નમસ્કાર મિત્રો, નમસ્કાર. આપ સૌને મારા નમસ્કાર. આજે હું તમને એક સરસ મારા અનુભવ શેર કરું છું. માનવતા હજુ નથી મરી પરવાળી. લોકોના હૃદયમાં હજુ માનવતા છે. સમય હતો કોરોનાનો. કોરોના કાળમાં મારું ઓક્સિજન, કોરોના મને ન હતો પણ મારું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને હું હોસ્પિટલાઇઝ હતો. સ્વીમેરમાં હતો. સ્વીમેરમાં બહુ સરસ, બધા લોકો એવું કહેતા કે ભાઈ સરકારીમાં નહીં જવું, હોસ્પિટલમાં. પણ સ્વીમેરમાં મારો જે એક્સપિરિયન્સ હતો ને સાહેબ, કોઈના માનવામાં નહીં આવે. એટલી સરસ ટ્રીટમેન્ટ, 24/7 ડૉક્ટર અને નર્સ તમારી સેવામાં. પ્રાઇવેટમાં ડૉક્ટર તમને નર્સના ભરોસે મૂકીને જતા રહેતા અને પૈસા પણ એટલા જ લેતા. જ્યારે અહીંયા મારે 15 રૂપિયામાં મને 7 દિવસ ટ્રીટમેન્ટ, દવા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું બધું મળેલું. પણ ત્યારે માનવતાની મહેક કામરેજ 4 રસ્તા ક્રિસ ભોગના જે માલિક હતા, ગુણવંતભાઈ અને એમનો દીકરો, એમણે મહેકતી કરી. જેટલા વ્યક્તિને કે જેટલા ફેમિલીમાં કોરોનાગ્રસ્ત લોકો કોરોનાની લપેટમાં આવેલા હતા, એમને લોકો એમના ઘરે 2 ટાઈમ ટિફિન કોઈ પણ ચાર્જ વગર મોકલતા હતા. અમારા ઘરે બધા જ કોરોનાગ્રસ્ત હતા. મારી વાઈફ, મારો છોકરો, હું હોસ્પિટલાઇઝ હતો. ખાલી એમના ફોનથી કહેવાનું છે કે આ સરનામું, આ નામ, એટલે તમારા ઘરે ટિફિન આપવા આવે માણસ. એ ટિફિનનો લાભ અમે પણ લીધો હતો. ત્યાર પછી રાજનભાઈ, જેમના માલિક ગુણવંતભાઈના છોકરા, એમને મેં કહ્યું હતું કે રાજનભાઈ, બહુ સરસ કામને બહુ સરસ સેવા કરી, મારે પણ તમારી સાથે કંઈક તમને એ કરવું હોય, હેલ્પ કરવી હોય, મદદ કે દાન. તો કે ના, અમે એવું કંઈ લેતા નથી. ભગવાને અમને આપેલું છે. અત્યારે લોકોને જમવાની અને બનાવવાની તકલીફ છે, એમાં અમે તો ખાલી એક એમને મદદ કરીએ છીએ. આ જે માનવતાની મહેક એમણે ફેલાવીને, અને પૌષ્ટિક ખોરાક, વેટ નથી ઉતારી એમણે. એ માનવતાની મહેક કાયમ મહેકતી રહેશે. અને હું આજે પણ રાજનભાઈ અને ગુણવંતભાઈનો આભાર માનું છું, અને એમની ટીમમાં જેમણે લોકોના ઘરે સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યો, એ સૌને થેન્ક યુ.